નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું નિશા. તો આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે સીબીઆરઈ સાઉથ એશિયાના લોકલ ડિરેક્ટર જીગર મોહતા. જીગરજી, સ્વાગત છે આપનું. તો અત્યાર સુધી આપણે જોયું લોકડાઉનની સિચ્યુએશનને આપણે જોતા હતા અને ફાઇનલી આપણે હવે અનલોક 1.0માં આવી ગયા છે. ત્યારે સિચ્યુએશન આખી બદલાતી દેખાઈ રહી છે. તમે અત્યારે માર્કેટને કઈ રીતે જોવો છો? રિયલ એસ્ટેટ સેગમેન્ટ અત્યારે કઈ રીતે કામ કરે છે? સૌથી પહેલા નિશા, આ એક અનપ્રેસિડન્ટ એપિસોડ છે જીવનનો. કોઈએ આની પહેલા આવી કોઈ સિચ્યુએશનનો ક્યારે પણ અનુભવ કર્યો નહોતો. એટલે ડેફિનેટલી આ એક ખૂબ જ નવા પ્રકારની એક ચેલેન્જિંગ એટમોસ્ફિયર ગ્લોબલી બની ગઈ છે, જેનો બધા જ લોકો અત્યારે એક ફર્મ આન્સર શોધી રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ વિલ બી ટુ અર્લી ટુ કમેન્ટ ઓન કે ઘણી બધી વખત ઘણા બધા દર્શકો, ઘણા બધા મિત્રો એક જ પ્રશ્ન પૂછતા હોય છે કે આના પછી માર્કેટ શું લાગે છે કે એ ડેફિનેટલી આગળ જઈને વધવું જોઈએ, ઘટવું જોઈએ. અત્યારે કદાચ આપણે એ બહુ ઉતાવળ કહેવાશે જો એનો એક ફર્મ આન્સર આપણે કોઈ પણ આપી શકીએ, કારણ કે લોકડાઉન હજી હમણાં જ ઓપન થયું છે. બધા અમુક સ્ટેટ્સની અંદર રિલેક્સેશન આપવામાં આવ્યું છે અને હવે એક માર્કેટ શરૂ થવાની એક પહેલ થઈ છે. So it is too early to really comment on કે very quickly market is going which way. But short term definitely એક થોડું પેઇન સિસ્ટમની અંદર આપણે જોઈ શકીશું. પણ લોંગ ટર્મની અંદર if we really look at overall scenario, કારણ કે રિયલ એસ્ટેટનું સૌથી મેજર જે રો મટીરિયલ છે એ છે લેન્ડ, જે ક્યારે પણ બીજી વાર પ્રોડ્યુસ નથી કરી શકાતી, એ ક્યારે ઉત્પન્ન નથી થઈ શકતી. એટલે ઓવરઓલ જ્યારે આપણે લોંગ ટર્મ વિઝનની વાત કરીએ તો ડેફિનેટલી રિયલ એસ્ટેટ એક એટ્રેક્ટિવ અસેટ ક્લાસ હતો પહેલા પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, જે લગભગ આપણે યુગોથી જોતા આવ્યા છે. આપણા પૂર્વજો પણ રિયલ એસ્ટેટની અંદર એક પોતાનો પોર્ટફોલિયો બનાવીને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ હંમેશા કરતા હતા. સો લોંગ ટર્મના ઉદ્દેશથી જો આપણે જોવા જઈએ તો ડેફિનેટલી રિયલ એસ્ટેટ એક ઘણું જ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ ગણી શકો તમે. પણ શોર્ટ ટર્મની અંદર ડેફિનેટલી થોડાક પેઇન આપણે જોઈ શકીશું. પણ ત્યારે તમે જો જ્યારે ધીરે ધીરે બધું ઓપન અપ થઈ રહ્યું છે ને, તો લોકોના વિચારો પણ ખુલતા દેખાયા છે અને હવે તેઓ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે જે સમજમાં આવી રહ્યું છે કે લગભગ 70,000 જેટલી ઇન્વેન્ટરીઝ ફક્ત ને ફક્ત અમદાવાદમાં છે, જે હજી ખાલી છે અને હવે જે વેચવા માટે બજારમાં આવશે. માનવું છે કે કદાચ પ્રાઇઝીસમાં એક મોટો કડાકો આવશે. લગભગ 30-40% ઘટાડો પ્રાઇઝીસમાં આવી શકે છે. શું ખરેખર પરિસ્થિતિ આવી છે? સો આંકડાકીય રીતે ડેફિનેટલી આપણા આંકડા ઘણા ખરા સાચા છે. અમદાવાદની અંદર, ફોર ધેટ મેટર, તમે કદાચ આખા ગુજરાતની અંદર જોવા જશો તો રેસિડેન્શિયલ અસેટ ક્લાસની અંદર એક ઓવર સપ્લાયની સિચ્યુએશન બનેલી હતી અને લગભગ આખા ભારત વર્ષની અંદર એક સિચ્યુએશન હતી. જો આપણે દિલ્હી એનસીઆર સાથે કમ્પેર કરીએ તો ગયા વર્ષ સુધી દિલ્હી એનસીઆર ની અંદર લગભગ 6 થી 7 વર્ષની અનસોલ્ડ ઇન્વેન્ટરી, એટલે લગભગ આજે જો બિલ્ડિંગ બનાવવાનું, ડેવલપ કરવાનું બંધ કરી દેવામાં આવે તો આવનારા 6 થી 7 વર્ષની ડિમાન્ડને કેટર કરી શકાય એટલો સપ્લાય દિલ્હી એનસીઆર ના માર્કેટની અંદર અવેલેબલ હતો. કદાચ મેજર માર્કેટ જે ઇન્ડિયાના હતા એની અંદર ડેફિનેટલી આ એક સેમ પરિસ્થિતિ પ્રવર્તી હતી. પણ જ્યાં આપણે કરેક્શનની વાત કરીએ તો કોઈ એવા લાંબા જે 30-40%ની વાતો આપ કરી રહ્યા છો, લગભગ એવા કોઈ સિનેરિયો ભાગ્યે જ જોવા મળે. કારણ કે એના મુખ્ય 2 રીઝન છે. નંબર 1 ઇઝ ડેવલપર્સ એ બેકએન્ડ જ્યારે પોતાનું રો મટીરિયલ, જેની અંદર તમે લેન્ડથી માંડી અને કન્સ્ટ્રક્શન કોસ્ટ સુધીની દરેક વસ્તુ આવરી શકો, એ દરેક વસ્તુ એણે એક સિગ્નિફિકન્ટ માર્કેટ રેટ ઉપર, હાઈ પ્રાઇસ ઉપર ખરીદેલી છે. જો હવે એની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી અને એ ઇન્વેન્ટરી વેચવાનો પ્રયત્ન કરે તો લગભગ મોટા પાયે એમણે લોસ બુક કરવાનો આવે. મોટા ભાગના કોઈ ડેવલપર, કદાચ આપણે જો ગુજરાત રિજનની વાત કરીએ તો કોઈ ડેટ રિડન નથી, કારણ કે ઓવરઓલ અહીંયા એઝ અ ગુજરાતી માઇન્ડસેટ ડેટનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું જ હતું. સો એવા કોઈ ડેટ રિડન ડેવલપર્સ એઝ સચ ગુજરાત માર્કેટની અંદર કે જ્યાં કોઈએ આટલી બધી બાંધછોડ કરી અને ઇન્વેન્ટરી વેચવાનો વારો આવે. પણ તેમ છતાં બી ડેફિનેટલી માર્કેટની અંદર એક કરેક્શનની પરિસ્થિતિ આપણે આવનારા સમયમાં જોશું. અને લગભગ હમણાં ઘણા બધા વેબિનારની અંદર જે માર્કેટ એક્સપર્ટ્સ છે એમનો પણ લગભગ એવો જ ઓપિનિયન છે કે એક રાઈટ પ્રાઇસ ઉપર
મોટા ભાગના ડેવલપર્સ પોતાની ઇન્વેન્ટરી સેલ કરે એ એમના માટે અને કસ્ટમર્સ બંને માટે હિતાવહ સિચ્યુએશન છે. સો આવનારા સમયની અંદર ડેફિનેટલી એક ઓવરઓલ સ્કીમનો માહોલ, એક ઇનોવેટિવ આઈડિયાઝનો માહોલ ખરીદદારો માટે ડેવલપર્સ લાવતા જોઈ શકશું. તમે વેબિનારની વાત કરી તો હાલમાં જ તમે જુઓ તો પિયુષ ગોયલ સાહેબે ઘણા બધા ડેવલપર્સ સાથે ચર્ચા કરીને એમણે કીધું કે તમારે હવે થોડુંક બાંધછોડ તો કરવી જ પડશે અને એ પ્રાઇસ બેઝ પર જ બાંધછોડ થઈ શકશે, કારણ કે ઘણી ઇન્વેન્ટરી તમે કહી રહ્યા છો કે ખાલી પડી છે, પણ કેટલો પ્રાઇસ કટ લેવા માટે અત્યારે ડેવલપર્સ તૈયાર છે અથવા તો અત્યારે તેઓ એટલું ખમી શકે છે? સો ઓન અ લાઇટર નોટ, નિશા, આ બાંધછોડની વ્યાખ્યા ક્યાંય ફિક્સ નથી હોતી. સો મોટા ભાગે બાયર અને સેલર માટે બાંધછોડની વ્યાખ્યા અલગ અલગ હોય છે. જ્યારે બાયર માર્કેટમાં લેવા જાય છે ડેવલપર પાસે, ત્યારે દરેક બાયર જે આપે વર્ણવ્યું એ પ્રમાણે 40%, 50%ની બાંધછોડની આશા સાથે જતો હોય છે, પણ પ્રેક્ટિકલી કદાચ એ પોસિબલ નથી કોઈ પણ ડેવલપર માટે એ પ્રાઇસ કરેક્શનથી પોતાની ઇન્વેન્ટરીને સેલ કરવાનો. જ્યાં મેક્સિમમ કેસની અંદર ડેવલપર્સના માર્જિન એ લોકો જેટલા પણ થીન કરે, કારણ કે ઘણા બધા કેસીસની અંદર અને એક લેમેનની જે આપણે વાત કરીએ તો લોકોની એક માનસિકતા હોય છે કે ડેવલપર્સના દરેક પ્રોજેક્ટની અંદર માર્જિન્સ બહુ થીક હોય છે. પણ જ્યાં આપણે બેકએન્ડ થોડા સમયની વાત કરીએ તો આખા ઇન્ડિયાની અંદર લેન્ડ પ્રાઇઝિસ, ઇનફેક્ટ ફક્ત ઇન્ડિયામાં નહીં પણ આખા સાઉથ ઇસ્ટ એશિયાની અંદર લેન્ડના પ્રાઇઝિસ કદાચ ટોપ ઉપર હતા. એટલે ડેવલપર્સ જે લોકોએ લગભગ છેલ્લા 5 થી 10 વર્ષની અંદર પોતાની લેન્ડ એક્વિઝિશનની એક્ટિવિટીઝ કરી છે, એ લોકોએ ઓલવેઝ થોડાક માર્કેટ કરતા હાઈ પ્રાઇસ ઉપર પોતાની લેન્ડનું એક્વિઝિશન કર્યું છે. સો એને જોતા ડેફિનેટલી બહુ લાંબા ડિસ્કાઉન્ટ્સ એ લોકો પણ ઓફર કરી શકે એવી પરિસ્થિતિ નથી, પણ ડેફિનેટલી કદાચ આપણે આ એક જે અનસીન સિનેરિયો છે એની વાત કરીએ, જેનીથી બધા જ જજુમી રહ્યા છે, તો ડેફિનેટલી જ્યાં ઘણા મોટા પાયે એક જોબ સેકિંગ કરવામાં આવ્યું છે, ઘણા બધા લોકોની જોબ જઈ રહી છે, ઘણા મોટા પાયે આવી રહ્યા છે કોર્પોરેટ્સની અંદર. સો ડેફિનેટલી જે બાયર વર્ગ હતો, એક જે ખરીદદાર વર્ગ હતો, એ ડેફિનેટલી પોતાના ડિસિઝન મેકિંગને જો કોઈ એટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ એમને નહીં મળતું હોય તો એ લોકો પોસ્ટપોન જ કરશે, અને દેટ ઇઝ ગોઈંગ ટુ બી અનધર ચેલેન્જ ફોર એની ડેવલપર. કારણ કે હવે લગભગ કોઈ ડેવલપર પાસે એસ સચ બહુ લાંબો સમય નથી, કારણ કે આપણે ઓલરેડી છેલ્લા 2 વર્ષની અંદર એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસનું વાવાઝોડું ઇન્ડિયામાં જોઈ ચૂક્યા છે. કોરોનાને લડતા કદાચ થોડુંક આપણા દિમાગની બહાર એ વાવાઝોડું જતું રહ્યું છે, પણ એ વાવાઝોડું કદાચ ઘરની બહાર જ છે. જેવું આ કોરોનાનો એપિસોડ પૂરો થાય છે, આપણે એની સાથે ફરીથી ઝઝૂમવાનું છે. સો ડેફિનેટલી દરેક ડેવલપર પોતાનાથી બનતા પ્રયાસો કરશે કે કોઈ બાયર એમના ત્યાં અને નિરાશથી પાછો ના જાય. પણ જ્યાં આપણે એક સિગ્નિફિકન્ટ અમાઉન્ટની વાત કરીએ તો એ ડેવલપર ટુ ડેવલપર ડિફર રહેશે, નિશા. બટ આવનારા સમયની અંદર ડેફિનેટલી એક સારા પેકેજિંગ બાયર માટે આવતા આપણે જોઈ શકીશું. ઓકે, ત્યારે તમે જો હવે પ્રોજેક્ટ્સ ડીલે થશે એ તો ગ્રહિત છે. ઓલમોસ્ટ આપણને 3 થી 6 મહિનાનો સમયગાળો રેરા તરફથી પણ મળતો દેખાયો છે, સરકારે પણ એની ભલામણ કરી છે, પણ ત્યારબાદ પણ તમને લાગે છે કે શું પ્રોજેક્ટ ડીલે થઈ શકશે? કારણ કે ઘણા વર્કર્સ તમે જુઓ પોતાના ગામે જતા રહ્યા છે, ફરી પાછા એમને બોલાવવા, ફરી પાછું કામ શરૂ કરાવવું, આ એક મોટું હેડેક હશે. સો ડેફિનેટલી નિશા, એ અત્યારે ખૂબ જ અનસર્ટિન પરિસ્થિતિ છે, જેમાં એટલીસ્ટ સરકારે હસ્તક્ષેપ કરી અને રેરા ઓથોરિટી થ્રુ એક રિલીફ ડિક્લેર કરાવડાવી છે દરેક ડેવલપર માટે, કે જેની અંદર લગભગ 6 મહિનાનો રિલેક્સેશન પીરિયડ ડેવલપર્સ માટે ઓલરેડી મંજૂર કરવામાં આવ્યો છે, અને એના બેસિસ ઉપર એક નવી સર્ટિફિકેટ રેરા ઓથોરિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવશે, જેમાં પ્રોજેક્ટ કમ્પ્લીશનની ટાઈમલાઈન લગભગ 6 મહિના સુધીની ડિલેડ બતાવવામાં આવશે. પણ 6 મહિના પછી પણ આ પ્રોજેક્ટ ડિલે થઈ શકે છે કે નહીં, તો લગભગ એવા ચાન્સીસ છે, કારણ કે આપણે લગભગ ચોમાસા ઉપર બેઠા છીએ, એટલે આવનારા 2-3 મહિના ગતિવિધિઓ એમ પણ કન્સ્ટ્રક્શનની થોડી મોડી રહેશે, અને એના પછી તરત ફેસ્ટિવલ સિઝન આવે છે, જે એઝ યુઝ્યુઅલ ઇન્ડિયાની અંદર ફેસ્ટિવલ સિઝનની અંદર આપણે વર્કિંગ ડેઝ કમ્પેરેટિવલી ઘણા ઓછા હોય છે, અને દરેક વર્ગના લોકો એ ફેસ્ટિવલની અંદર પાર્ટિસિપેટ કરતા હોય છે, પછી એ નવરાત્રી હોય કે દિવાળી હોય. સો આ બધા જ્યારે ફેસ્ટિવલ્સની પણ આપણે વાત કરીએ અને ઓવરઓલ જ્યારે ટાઈમ પીરિયડ જે હાથમાં છે એ જોતા એવું દેખાઈ રહ્યું છે કે કદાચ 6 મહિના પછી પણ
આ પ્રોજેક્ટ્સ ડિલે થઈ શકે છે. તો હજુ પણ થોડુંક આગળ વરસાદની સિઝન જોતા અને ખાસ કરીને વર્કર્સ દૂર જતા રહ્યા છે એમને ફરી પાછા બોલાવીને પ્રોજેક્ટ શરૂ કરાવતા ડેફિનેટલી થોડો સમય લાગશે. તો જે પ્રોજેક્ટ કમ્પ્લીશન હતા અથવા તમને ડિલિવરી મળવાની હતી એમાં થોડો સમય તો લાગશે જ, પણ જે બાંધકામ અડધે પહોંચ્યું હતું એને કદાચ વધુ હજુ સમય લાગી શકે છે. જીગરજી જોડાયેલા રહેજો, ઝડપથી એક નાનકડો વિરામ લઈ લઈએ અને ત્યારબાદ બીજી ચર્ચાને આગળ વધારીએ. તો વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. જીગર મોતા આપણી સાથે જોડાયેલા છે. તો જીગર, ઘણી બધી નેગેટિવ વાતો થઈ ગઈ. આપણને ખ્યાલ છે અત્યારે ઇકોનોમી હવે એક ઘટાડા તરફે જ વધી રહી છે. અત્યારે પેનિક જોવા મળી જ રહ્યું છે. એમાં મંદીની સિચ્યુએશન છે. પણ આ પેન્ડેમિકમાં પણ તમે જુઓ, જે ઘણા સારા સમાચાર આવતા દેખાયા. એક કંપનીએ સારા મૂડી રેઝ કરી છે. બીજી બાજુ તમે જો FIIs ફરી પાછા ભારત તરફ મૂવ કરતા દેખાઈ રહ્યા છે. શું સમાચાર છે, ડિટેલમાં જણાવશો? સો તમારી વાત સાચી છે. સૌથી પહેલા તો આ માહોલની અંદર જ્યાં વર્ક ફ્રોમ હોમ એક મેન્ડેટરી એસ્પેક્ટ બની ગયું છે બધા જ લોકો માટે, કમર્શિયલ એક્ટિવિટીઝ લગભગ થંભી ગઈ હોય એવું એક ચિંતાનું આવરણ માર્કેટમાં બન્યું હતું. પણ એની વચ્ચે ખુશીના સમાચાર એ છે કે એક પ્રોપ શેર કેપિટલ કરીને કંપની છે જેમણે આ મંદીના માહોલમાં કે આ લોકડાઉનના પીરિયડની અંદર ઘરે બેઠા બેઠા વેબિનાર ઓર ટેક ટૂલ થકી લગભગ 80 કરોડ રૂપિયાની કેપિટલ રેઝ કરી છે, જે એક સિગ્નિફિકન્ટ અમાઉન્ટ છે. આ ફંડ બેસિકલી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે રેઝ કરવામાં આવ્યું છે અને લગભગ 150 કરતા વધારે HNIs એની અંદર પાર્ટિસિપેટ કર્યું છે. સો ડેફિનેટલી આ એક લોકડાઉનના માહોલની અંદર એક પોઝિટિવ સાઇન છે. આના સિવાય અગર આપણે ઓવરઓલ જોવા જઈએ તો ઘણા ખરા અંશે એક ડિજિટલ માર્કેટિંગ થકી ઘણા બધા ડેવલપર્સે પોતાની ઇન્વેન્ટરી વેચવામાં એક માતબર સફળતા મેળવી છે. અમદાવાદના એક ડેવલપરે આ ડિજિટલ માર્કેટિંગ થકી લગભગ 10 કરોડ રૂપિયાની પોતાની ઇન્વેન્ટરી એમના અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની અંદર વેચવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. સો ડેફિનેટલી આ એક લોકડાઉનના માહોલની અંદર પણ ઘણા બધા પોઝિટિવ સમાચાર પણ આવતા રહ્યા છે. ડેફિનેટલી. અને તમે જુઓ અત્યારે આ સિચ્યુએશનમાં બધાને એમ હતું બધા પોતપોતાના ઘરમાં રહો, સેફ રહો. ત્યારે આ ઘરની જે ઇમ્પોર્ટન્સ હતી સામે આવતી દેખાઈ, અને જે હાલના રિપોર્ટ્સ આવી રહ્યા છે એ મુજબ NRIs ભારતમાં ઘર ખરીદી રહ્યા છે કે ખબર નહીં આગળ જતાં જ્યાં રહે છે ત્યાં શું પ્રોબ્લેમ ઊભા થાય ને ફરી પાછા ઘર ભેગા થવું પડે. તો એક પોતાનું ઘર હોવું જોઈએ. કદાચ આ એક સેન્ટિમેન્ટ હવે કામ કરી જશે. સો નિશા, NRIs માટે અત્યારે ઘર ખરીદી કરવું ઘણું જ બેનિફિશિયલ છે, કારણ કે આપણે સૌથી પહેલા તો ડોલર ટુ રૂપી આર્બિટ્રાજની જો વાત કરીએ તો રૂપી ડોલરની સામે છેલ્લા લગભગ 6 મહિનાની અંદર ઘણા ખરા અંશે એક પડ્યો છે માર્કેટમાં ઓવરઓલ. એટલે ડોલરની વેલ્યુ ઓવરઓલ વધી છે. સો કદાચ એ આર્બિટ્રાજ તમે જોશો તો લગભગ 15-20% આર્બિટ્રાજ સીધો NRI બાયર્સને મળી શકે છે, કારણ કે જ્યારે તે લોકો વિદેશથી ઇન્ડિયામાં પૈસા ટ્રાન્સફર કરે છે તો આ 15-20 રૂપિયાનો સીધો જ બેનિફિટ લગભગ 6 મહિના પહેલા જે ડોલરની કોસ્ટ હતી એની અવેજીમાં એમને મળી રહે છે. સો એમની માટે ટેકનિકલી એ 20% ઓર 15% ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ છે. દેટ્સ નંબર 1. નંબર 2 ઇઝ કે ડેવલપર્સ આજની તારીખે આવા બાયરને ઇન્વાઇટ કરવા ઓર એમને આવરી લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. સો પ્રોબેબલી એમની સાઈડથી પણ બનતા દરેક પ્રયત્ન ડેવલપર લોબી સાઈડથી કરવામાં આવે છે કે જ્યાં જેમ મેં આપને જણાવ્યું કે કોઈ બાયર નિરાશ થઈને પાછો ના જાય, જેટલું બેનિફિટ પાસ ઓન થઈ શકે છે બેસ્ટ પણ એ ડેવલપર્સ અત્યારે કરી રહ્યા છે. સો આવનારા સમયની અંદર ડેફિનેટલી NRIs માટે આ એક ઘણો સારો સમય છે જો એ લોકો ઇન્ડિયાની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરવા માંગતા હોય. પણ એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ તો ફક્ત ઇન્ડિયન ઇકોનોમી જ નથી કે જે એક આ મોટા ટર્મોઇલ થકી પસાર થઈ રહી છે. આ એક ગ્લોબલ ફેક્ટર છે. ગ્લોબલી મેજોરિટી બધી જ ઇકોનોમી આનાથી સફર કરી રહી છે. એટલે જ્યાં અત્યારે એ ભારતીયો વસવાટ કરી રહ્યા છે, જ્યાં એ કમાવાના હેતુથી એ લોકો ગયા છે, ત્યાં પણ આજે પરિસ્થિતિ થોડીક વણસી છે. એટલે એ વોટ એવર ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી એ લોકો શોર્ટ ટર્મની અંદર ઇન્ડિયાની અંદર દેટ અમાઉન્ટ એ લોકો પાર્ક કરે
એ શક્યતા ડેફિનેટલી રિકવરી ઉપર રહેલી છે કે આ ગ્લોબલ ઇકોનોમી કેટલી જલ્દી રિકવર કરી જાય છે. ડેફિનેટલી. ત્યારે તમે જો હાલના દિવસોમાં બધી જ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારે તો મોટું પેકેજ આપ્યું છે 20 લાખ કરોડનું, પણ ઘણી રાજ્ય સરકારો પણ પેકેજ જાહેર કરી રહી છે. એમાં ગુજરાત સરકારે પણ એક 15,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેમાં નાના વેપારીઓ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગને મદદ થાય એવી પહેલ કરવામાં આવી છે. પણ ખાસ કરીને એક મોટું પેકેજ જે નેશનલ લેવલે આવ્યું છે, એની કોઈ અસર તમે જુઓ છો? રિયલ એસ્ટેટને કોઈ અંશે મદદરૂપ સાબિત થાય? સો એની અંદર એક જે માતબર મુદ્દો છે, જે લગભગ આપણે આની અંદર દરેક મિડલ ક્લાસ લોકો, આજે જ્યાં આપણે ઓવરઓલ ઇકોનોમીની વાત કરીએ તો આ મિડલ ક્લાસ લોકોનું કોન્ટ્રીબ્યુશન આ ઇકોનોમીની અંદર ઘણું જ માતબર રહ્યું છે. સો એ જોતા એક ક્રેડિટ લિંક સબસિડી જે હતી, જે પીએમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવી હતી, જેના અંતર્ગત 6 લાખથી 18 લાખ રૂપિયા સુધીની જેની વાર્ષિક આવક છે એવા પરિવારોને એમાં સમાવી લેવામાં આવ્યા છે. અને એની અવધિ 2019થી 20 સુધીની રાખવામાં આવી હતી, જે 1 વર્ષ સુધી હજી પણ વધારી આપવામાં આવી છે. એટલે હવે 2021 માર્ચ સુધી આ સ્કીમ લાગુ રહેશે, જેના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપણે જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ સબસિડીની અંદર આપણે બાદ લઈ શકીએ છીએ અને સીધું એ લોન અકાઉન્ટની અંદરથી ડિડક્ટ કરી દેવામાં આવે છે. સો આ એક ઘણું મોટું જેને કહી શકાય બેકઅપ રહેશે કોઈની પણ માટે જ્યારે એ લોકો પોતાનું ઘર ખરીદવાનું પ્લાન કરતા હોય. ડેફિનેટલી. પણ ત્યારે શું ગુજરાત સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવાનું વિચારણા કરી રહી છે? કારણ કે ડિમાન્ડ પિકઅપ કરવી હશે રાજ્યમાં, તો કંઈક તો કહી શકાય છૂટછાટ આપવી જ પડશે. સો નિશા, અત્યારે ચોક્કસ સરકાર એના પ્રતિ બહુ સિરિયસલી વિચાર કરી રહી છે અને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જીસની અંદર લગભગ 2-3% સુધીનો ઘટાડો કરવા તરફની એક વિચારણા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. સો આવનારા સમયની અંદર આપણે ડેફિનેટલી એ પણ અનાઉન્સમેન્ટ જલ્દી જ થતું જોઈ શકશું. આ સ્ટેમ્પ ડ્યુટીનો ઘટાડો અફોર્ડેબલ હાઉસિંગ માટે સ્પેસિફિકલી કરવામાં આવે છે, કે જ્યાં બાયર્સ ડેફિનેટલી એક સેલેરીડ ક્લાસ હોય કે નાના મોટા ધંધાકીય વ્યક્તિઓ હોય, એવા લોકોને એક લાભ આપવા માટે સરકાર તરફથી પહેલ કરવામાં આવી છે. હવે આ એક કહી શકાય પેન્ડેમિક પછી બધાની વિચારસરણી હોય કે રહેણીકરણી હોય, એમાં ઘણો બદલાવ જોવા મળશે. તો એવામાં તમને લાગે છે કે શું ઘર ખરીદવાના નજરિયામાં પણ કોઈ બદલાવ આવી શકે, ડિમાન્ડમાં કોઈ ચેન્જીસ આવી શકે? સો હવે બે પ્રકારના ચેન્જીસ કદાચ આપણે આવનારા સમયની અંદર આવતા જોઈ શકીશું. એક જે ઓવરઓલ લોઅર મિડલ ક્લાસ લોકો હતા, કે જે લોકો એક ઘરની અંદર સંયુક્ત કુટુંબ તરીકે થોડા વધારે મેમ્બર્સ હોય, લગભગ 5-6-7 મેમ્બરો એક જ ફેમિલીની અંદર સંયુક્ત કુટુંબમાં નાના ઘરમાં રહેતા હોય, આને આ પેન્ડેમિકને કારણે જે તકલીફો દરેકે ભોગવવી પડી, અને એ જોતા આવનારા સમયની અંદર એ લોકો સાઈડથી એક નવું ઘર લઈ અને અલગ રહેવા જવાની એક પહેલ થતી આપણે જોઈ શકીશું. એના પછી અગર આપણે ઓવરઓલ જોવા જઈએ તો જે કેમ્પસ ટાઈપના ડેવલપમેન્ટ્સ હતા, કે જ્યાં ઓવરઓલ ફેસિલિટી મેનેજમેન્ટથી માંડી અને દરેક અસ્પેક્ટ ઉપર એક માતબર ધ્યાન દેવામાં આવતું હતું, એવી પ્રોડક્ટની આવનારા સમયની અંદર ડિમાન્ડ જરૂર વધશે. કારણ કે લોકોએ આ પેન્ડેમિકના સમયની અંદર જોયું કે જે જગ્યાએ આ ટાઈપની સગવડો કમ્પેરેટિવલી ઓછી હતી, ત્યાં હાઇજીન ઉપર ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, અને એના કારણે પણ કેટલાક લોકો આ પેન્ડેમિકના બન્યા. સો આવનારા સમયની અંદર આ ટાઈપના જે પણ અસેટ્સ હશે, એની વેલ્યુ વાઇઝ અને ડિમાન્ડ વાઇઝ આપણે માર્કેટની અંદર વધારો થતો જોઈ શકીશું. ત્યારે તમે જો ક્રેડાઈ MCHI હોય કે તમે જો ખાસ કરીને નરેડકો હોય, આ જે બધા જે રિયલ એસ્ટેટ કહી શકાય જે સંગઠનો છે, એમની એક ખાસી માંગ છે કે વન ટાઈમ રોલ ઓવર મળી જવું જોઈએ. ઘણા વર્ષો પહેલાં એકવાર એવો સમય હતો જ્યારે આ એક સિચ્યુએશનને ફેસ કર્યું હતું અને રિયલ એસ્ટેટને એક વન ટાઈમ રોલ ઓવરની ફેસિલિટી આપવામાં આવી હતી. તમને શું લાગે છે આ એક વર્ષ માટે એમની જે લોન હોય એને એક હજુ આગળ ધપાવી દેવામાં
આવે તો કેટલો ફાયદો થઈ શકે, કેટલા ડેવલપર્સને એનો લાભ થઈ શકે, કે આનાથી વધારે શું કરવાની જરૂર છે? સી આમાં ઓવરઓલ જ્યારે આપણે કારણ કે આ જે ટોપિક છે એ આખો આપણી ઇકોનોમિક એક્ટિવિટી સાથે, આપણી ઇકોનોમી સાથે જોડાયેલો છે. ભારત એઝ અ ડેવલપિંગ કન્ટ્રી કદાચ એ થોડું અતિશયોક્તિ ભર્યું રહેશે કે જેમાં આપણે એવું કહી દઈએ કે એ આખું અમાઉન્ટ જે છે એને ડિફર કરી દેવામાં આવે અથવા તો એને સબસિડાઇઝ કરી દેવામાં આવે. સી ઇકોનોમિકલી કદાચ સરકાર માટે પણ વાયબલ પ્રપોઝિશન ન થાય. અને ઘણી બધી જગ્યાએ સરકારે અત્યાર સુધી એ વસ્તુ માટે ઘણા બધા સાંકેતિક ક્લેરિફિકેશન પોતાના સાઈડથી આપ્યા છે કે કોઈ પણ પ્રકારના આવા ડાયરેક્ટ બેલ આઉટ પેકેજ કદાચ એમની માટે આપવા શક્ય નથી. કારણ કે ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ ઇકોનોમી એવું ક્યારેય ન બની શકે કે એક 10 જણાનો ભાર બીજા 90 લોકો ઉપર નાખવામાં આવે છે અને એ રીતે ક્યાંક ને ક્યાંક એ બર્ડન કોઈક બીજા ઉપર વધી જાય. સો ડેફિનેટલી કદાચ એ થોડું અતિશયોક્તિ ભર્યું છે, પણ ડેફિનેટલી આજે સમયની આ માંગ છે અને કદાચ એને જોતા ડેવલપર મિત્રો તરફથી આ માંગ રાખવામાં આવી છે. ઓકે, તો પણ લિક્વિડિટી આ એક મેજર ઇશ્યુ તો હજુ પણ છે, કારણ કે ડેવલપર પાસે પૈસા નથી. લોકો હજુ પણ એક ફાઇનાન્શિયલ ક્રંચથી પસાર થઈ રહ્યા છે. એવામાં ક્યાંથી આ લિક્વિડિટી સરભર થઈ શકશે? સો ફર્સ્ટ ઓફ ઓલ તો એક જે આપણે વાત કરી કે એક પિયુષ ગોયલ સાહેબની વેબિનાર હતું, એની અંદર એક વસ્તુ એમણે ડેફિનેટલી બધાનું ધ્યાન દોર્યું છે કે જેટલું જલ્દી બને પ્રોબેબલી આને આપણે એક ખોટો બિઝનેસ કોલ ગણી શકીએ છીએ. જે પ્રોજેક્ટ્સ અત્યારે ઓન ગોઈંગ છે અને એની અંદર જો ઇન્વેન્ટરી થોડાક એક ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર ઓફલોડ કરવામાં આવે, જેથી કરીને એન્ડ યુઝરને એનો ડેફિનેટલી એક મહત્વનો ફાળો ઓર મહત્વનો એક ફાયદો મળી રહે. સો એક એ રસ્તો ડેફિનેટલી ઓપન છે. પણ અધર દેન દેટ સરકારે એક બોન્ડ પરચેઝ માટેની સ્કીમ જાહેર કરી છે આ લિક્વિડિટીને નાથવા માટે, જેમાં એ લોકો દરેકે દરેક, કારણ કે આ લિક્વિડિટીનો ઇશ્યુ હતો ઇવન એનબીએફસી સાઇડથી, કારણ કે બેંક્સ એનબીએફસીસને કોઈ પ્રકારની લિક્વિડિટી આપવા માટે તૈયાર નહોતી અને એના રહેતા લગભગ ડેવલપર લોબીની અંદર આ એક લિક્વિડિટીનો મોટો ક્રંચ જોવા મળ્યો છે. એ ક્રંચને નિવારવા માટે સરકારે એક બોન્ડ્સની સ્કીમ જાહેર કરી છે, જેમાં સરકાર આ એનબીએફસીસના બોન્ડ પરચેસ કરશે અને આ બોન્ડની અંદર જે AA રેટિંગ કરતા નીચેના રેટિંગના બોન્ડ્સ છે એને પણ આવરી લેવામાં આવ્યા છે. અને આના થકી લગભગ 20 થી 30 હજાર કરોડ રૂપિયાની લિક્વિડિટી એક ઇન્ડિયન ઇકોનોમીની અંદર આપવા માટે સરકાર એ બાંયધરી આપી છે. તો જોવું રહ્યું કે એમને માટે કેટલું ફાયદાકારક સાબિત થશે. એ થોડો હજી સમય જવા દઈએ, ત્યારબાદ એના પર ક્લેરિટી વધુ આવતી જોવા મળી શકે. પણ જીગરજી, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈને વિશ રાખી કે બધા સેફ રહે, સુરક્ષિત રહે. અને તમને પણ હું કહીશ કે તમે પણ ઘરે રહીને જ કામ કરશો. જે રીતે અત્યારે આપણે વર્ચ્યુઅલ રિયાલિટીમાં જીવી રહ્યા છીએ અને કામ કરી રહ્યા છે, પણ અત્યારે સમયની માંગ છે કે આપણે બરાબર હશું તો બધું જ બરાબર રહેશે. આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ. થેન્ક યુ સર. તો પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.